નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। સાયખાની ગ્લોબેલા કંપનીમાં જીપીસીપીની તપાસ, શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા। વાગરા તાલુકામાં આવેલા સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાસમાં કલરયુક્ત પાણી વહેતા જીપીસીપી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી। સાયખા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે। ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શંકાસ્પદ પ્રવાહી છોડાયું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી અને સઘન તપાસ આરંભી હતી। જીપીસીપી અધિકારીના માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતી વરસાદી કાસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીપી દ્વારા હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમીડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે। કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે। ભૂતકાળમાં જીપીસીપી દ્વારા અનેક ઉદ્યોગોને તાળાબંધી કરવામાં આવી છે, ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીપીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।